સો હે ગાઈસ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ। તો ગાઈસ, આજે આપણે જોરદાર સ્ટેટસ એડિટ કરતા તમને શીખવાડવાના છીએ। સ્ટેટસ એડિટ કરતા પહેલા તમે ચેનલમાં નવા જોડાયા તો ચેનલ સબસ્ક્રાઇબર રાખો, બેલ નોટિફિકેશન ઓન રાખો। દરરોજ વિડીયો નવો અપલોડ થશે એ નોટિફિકેશન તમને મળી જશે। આપણે ફૂલ પ્રોજેક્ટ આપીએ છીએ, કોઈ પણ પ્રોબ્લેમ હોતો નથી અથવા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને વોટ્સઅપ દ્વારા અથવા ટેલિગ્રામ દ્વારા કોન્ટેક્ટ કરી લેજો। અને હા વિડીયો સારો લાગે પ્લીઝ લાઇક કરજો અને સબસ્ક્રાઇબર રાખજો। તો ચલો वीडियो स्टार्ट करते हैं। तो आप फटाफट से इस वीडियो को लाइक कर दो यार नई चीज करने के लिए पैसा लगता है, मेहनत लगती है, आप लोगों का प्यार लगता है और आप लोगों का प्यार जाहिर करने का एक ही तरीका है इस वीडियो को लाइक करना। इस वीडियो को लाइक कर दो और फटाफट से 50 मिलियन करते हैं यार। अब छोटी मोटी रिस्क नहीं खेलेंगे, सीधा 50 मिलियन। वेलकम बैक माय यूट्यूब चैनल। तो गाइस, जोरदार बेवफाનું સોંગ ઉપર આ સ્ટેટસ એડિટ કરો તમને શીખવાનો। સ્ટેટસ એડિટમાં લાઇટ મોશન જરૂર પડશે, પ્લે સ્ટોર મળશે, ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરજો, પિન પર મળશે। પહેલા લાઇટ મોશન ઓપન કરી લેવાનું છે, ત્યારબાદ પ્રોજેક્ટ ખાતે આવી જાઓ, ડિસ્ક્રિપ્શનમાં ફૂલ પ્રોજેક્ટ મળી જશે, તમારે ઓપન કરી લેવાનું છે। ઓપન કરવામાં કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરીને મને જણાવજો। તો પ્રોજેક્ટ ઓપન કર્યા બાદ તમારા ઇન્ટરફેસ આવી જશે। સિમ્પલ તો આ પ્લસના ઘાટે જવાનું છે અને ફૂલ પ્રોજેક્ટ મળી જશે। તમારે ખાલી એક જ ફોટો એડ કરવાની જરૂર છે। તો સિમ્પલ તમારે અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, ફટાફટ પ્લસના ઘાટે જવાનું, મીડિયમ જવાનું છે। અને ટચમાં આવી તમારે ફોટો સિલેક્ટ કરવાનો, જે પણ તમે સ્ટેટસ એડિટ કરવા માગતા હોય એ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। અહીંથી મેં ફોટો સિલેક્ટ કરી લઈશ, બરાબર। તમે કોઈ પણ એડ કરી શકો છો। તો અહીંથી હું ફોટો સિલેક્ટ કરી લઈશ। ફોટો સિલેક્ટ 3 ડોટ પર ટચમાં ફોટાને ફૂલ સ્ક્રીન કરી લેવાનો છે। તેમાં તમારે આગળ સુધી આવી જવાનું છે, ફોટા તમારે આગળ સુધી ખેંચી લેવાનો છે, ફટાફટ ટચ કરીને ફોટા નીચેની તરફ એડ કરવાનો છે। તો જોઈ શકો છો લાસ્ટ નીચેની તરફ ફોટો એડ થઈ ગયો અને આપણું સ્ટેટસ એડ થઈને તૈયાર થઈ ગયું, બરાબર જોઈ શકો છો। તેમાં તમે અહીંયા ટચ કરી અથવા ક્વોલિટી સિલેક્ટ કરીને વિડીયો સારો લાગે ચલો સબસ્ક્રાઇબ લાઈક કામ ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ, मैं बाय।